સુકલ ચોળીનું શાક બનાવવા માટે આપણે 1 કપ સુકલ ચોળી લીધી છે। આ ચોળીને આપણે ગરમ પાણીમાં 7 થી 8 કલાક પલાળી દેવાની છે અને તેમાં 1 ચમચી મીઠું નાખી દેવાનું છે। પછી 7 થી 8 કલાક પલાળ્યા પછી આપણે એને બાફવા મૂકવાની છે। તો આપણે 7 થી 8 વિસલ કરી લેશું। વિસલ કરી અને બફાઈ ગઈ છે કે નહીં એમ ચેક કરી લેશું। પછી આપણે એનું પાણી કાઢી લેવાનું છે। પછી એક કડાઈમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને ચોળીનો વઘાર કરવા માટે રાઈ, જીરું, મીઠા લીમડાના પાન, લસણની કળી અને આપણે ડુંગળીથી વઘાર કરશું। વઘાર જે થોડી આપણે ડુંગળી લીધી છે એ બ્રાઉન કલરની થાય પછી એમાં ટમેટાં એડ કરી દઈશું। ટમેટાં એડ થઈ જાય પછી આ આપણે કઠોળનું શાક બનાવી રહ્યા છીએ એટલે આપણે લસણની ચટણી એડ કરી દઈશું। લસણ ચટણીથી આ જે ચોળીનું શાક છે એ ખૂબ જ ટેસ્ટી લાગશે। પછી આપણે 1 ચમચી ગોળ એડ કરશું અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અને જરૂર પ્રમાણે નમક એડ કરશું અને આપણે બાફેલી ચોળી એડ કરી દઈશું અને લીલા ધાણાથી આપણે સર્વ કરશું તો તૈયાર છે